સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હિરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. મહારાજ અંદર અંદર કરો તમે પોતે જ કહેતા પ્રશ્ન પૂછો. દરેક વખતે નોખા નોખા સંદર્ભમાં નોખી વાત પણ કરી છે. મૂળીમાં મહારાજ બિરાજમાન હતા મને ભાવ છે કે બગીચામાં સંતોએ હતા. મહારાજ કીધું પ્રશ્ન ઉત્તર કરો તો ભયાત્માન સાહેબ પ્રશ્ન પૂછો તો મહારાજ જેનો અવગુણ આવી જાય છે ના આવે એવું શું કર્યું તો ના આવે. પ્રશ્ન એ જ છે કે આ હમણાં ઓળી મનથી વચનથી કર્મથી ગુરુ ન ઈચ્છે. મહારાજ કહેતું ઇન્દ્રિયોનો સ્વભાવ છે નેત્ર ઇન્દ્રિયથી દેખાય છે, જે આડું આવે એ દેખાય. રસના ઇન્દ્રિયોનો સ્વાદ છે, સ્વાદ આવે એ દેખાય. તો એ કેવું કઈ ખોટું નથી, તો કેવું પડે. ત્યાગી હોય 11 કપડા રાખવાનું શું છે 25 રાખતો હોય તેને કોઈ કે એને અવગુણ લીધો ન કહેવાય. મનથી વચનથી કે કર્મ નથી. આ કહેનારા એ કહે છે ક્યાંથી ગોપશો. ઇટ્સ નોટ ઓલવેઝ પરમનન્ટ છે કે એક કહી દીધું પછી એ તો થતા લેવું જોઈએ. મારી આજ્ઞા છે કે 11 વસ્ત્ર રાખવા. કોઈ 25 રાખતો હોય તેને કહેવાય ભલે મોટો દેખાતો હોય. શું કામ મહારાજ કહે એમાં તમારે એમાં થોડા જોઈ છે. એનો સ્વભાવ ચટણો ન થઈ જાય એટલા માટે કયો છો. એમાં કઈ અવગુણ લીધો ન કહેવાય. એવા તમે કેવું આપણે સર્ટિફિકેટ નથી આપ્યું તમે કયો બધા એમ સમજી નથી આપ્યું. મને કામ નથી થયું કે તારે બધા ઇટ્સ ફોર માય ઓન ઇમ્પ્રુવમેન્ટ. બાકી ક્યાં ધ્રુવ ન થઈ જાય. હું તો એમને એમ કીધું કે ભાઈ આપણામાં જે સ્વભાવ હોય એ બીજામાં દેખાય. એવું જ મહારાજે જ કીધું પોતામાં દુર્ગુણો એ બીજામાં દેખાય. ત્યારે એમને આ સંદર્ભમાં પૂછ્યું કે મને આત્માન સ્વામીને કેનો દુર્ગુણ આવે તો કોઈનો ના આવે. ક્યાંક કોઈ સંતમાં આવશે કે મારા ભાયાત્માનંદ સ્વામી પૂરતો જવાબ હતો. બધા પૂરતો નહીં. કઈ બધું તો ભગવાનના સ્વરૂપમાં ભગવાનની કઈ આજ્ઞા ક્યારે નહીં બધું છે એમાં રત હોય એના માટે છે. સ્વામિનારાયણ માટે જ બધી જિંદગી નિર્છાળ કરી હોય એને ભાયાત્માન સ્વામી જે પૂછ્યું તો એ રીતે ભાયાત્માન સ્વામી કેનો અવગુણ આવે કોઈ ના આવે. છતાં કોઈકનો સ્વભાવ એવા હોય ને થઈ જાય કે મારે આ તો અવગુણ આવી ગયું. મારા કેવો અવગુણ નહીં તો લેવો. એ પકડી રાખે મૂળીની વાત. ગઢડામાં આમ કીધું ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ. એ તો આવે કે એમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય તો આ એ કહી શકે ને આ એ કહી શકે. મહારાજ કહેતા હશે એ બધું સાચું જ હશે. મારી બુદ્ધિમાં નથી આવતું પણ જાણે કેમ રે હશે હશે એ સાચું એવું નક્કી થઈ જવું જોઈએ. એવું નથી થતું. વિચાર જ નથી આવતો બુદ્ધિ જ નથી. ને આમાં કઈ બુદ્ધિની જરૂર નથી માળા ફેરવવામાં દંડવત કરવામાં.
પદયાત્રા કરવાની. એટલે તે સરખો હોવો જોઈએ, યાત્રા કરી શકે. સમજીને ને એટલે રિચ્યુઅલ્સમાં લગભગ 80% રિચ્યુઅલ્સમાં જ ભક્તિ કરે છે. ક્રિયાકર્મ લાગી મદદ પડતી મને તમે શું કામ કરતા કે કોઈ પૂછતા જ નથી. ચાલુ બેસી ગયા કરવા પછી આમ 7 વાર કરીને 7 વાર પગ પછાડો, ચાલુ લગ્ન પગ પછાડતો, લગ્ન કરતો કરતો પગ પછાડવા માંડી જાય. શું છે એ કઈ ખબર નથી. 7 વાર પગ પછાડો, બધા પછાડી નાખે, કારણ કે બધાને પરણવું છે જલ્દી, લગાવો જલ્દી. શું કામ 7 વાર પગ પછાડ્યો કે કઈ રિચ્યુઅલ્સ આવી ગયા પતિ ગઈ. એ ધર્મ માને બધી વિધિ સરખે વિધિ હજી જ નથી વિધિ. હવે આ તો આપણે સહેજ લઈ લીધું છે. મેં એવા એટેન્ટિવલી જતા હોય, મારી દીકરીને લગ્ન ત્યાં કર્યા અમેરિકામાં. અમેરિકન કપલ્સ આવ્યા હતા બધા, જોવા ઇન્ડિયન મેરેજ આ વિધિથી કર્યા હતા. બધા એટેન્ટિવલી જોતા હતા કે હવે આ કર્યું, ગાંઠ માણી હવે આમ ફરે છે. બોલો પંડોજી હતો, $150 લઈ ગયો, એટલે કાંઈ આવડે નહીં મારા. નહીં સમજાવે, પછી એક્સપ્લેન કરે ઇંગ્લિશમાં. 7 ફેરા એટલે શું જીતું શું આમ કરાવી દે. મેં કીધું આ શું, એને ખબર જ નથી. ખબર તમને કોઈના શું થયું ખબર નથી, કેટલાને ખબર પરણી જાઓ જલ્દી, હથે વાળો મેળવો જલ્દી. એટલે આ જે છે એવી રીતે જ ભગવાનની ભક્તિનો ધર્મ લઈ લીધો, રિચ્યુઅલ. તો સાવધાન એમ બોલતા. શું અર્થ છે સાવધાન? એમાં કઈ લડવા ગયા છો તમે? યુદ્ધમાં કે કન્યા પધરાવો સાવધાન, એટલે બધા સાવધાન. બહુ ધૈર્ય છે, ભીન કહેવાય. જોઈ લેજો, ઈ જ છે ને જેના તમારી સગાઈ થઈ. આખો બીજીને પરણાવે ત્યારે કઈ બન્યું હશે ને એવું, એક બતાડીને બીજીને પરણાવી દે, હજી બને છે. આપણે હું કે નથી બતાડતા હે, જી બતાડે 2, 3, 4 જી બતાડો, બધા આવી જાઓ તો સાવધાન જ છે, એકદમ તૈયાર છે. સાવધાન નો અર્થ છે તમે જોઈ લેજો, તમે હાલે છે બરોબર છે ને. શું કામ? મામો લઈને આવે, બધા પછવાડે. આ કોઈ રિચ્યુઅલ્સ ની પછવાડે અર્થ છે. ગભરાતી હોય તો બીજું કોઈ નહીં, મા કે બાપ નહીં, એ હાળાને ઇન્ટરેસ્ટ હોય. મામાને એમ હોય કે ચાલો લઈ જાય, એટલે મામો તો એ વખતે વચમાં મામાનું પૂરી જોતા, કયા કુટુંબની છે, એનો મામો કોણ છે, નાનો કોણ છે, એ જોતા. એના મારફત જાણી લીધું હોય. એટલે આ તો એ કોક દઈ દે, પણ મામાને કે તો એનો જ મામો હોવો જોઈએ, બીજું કોઈ ન હાલે. એટલે મામા લઈને આવે. ઓલી તો ગભરાતી હોય છોકરી નાની હોય એટલે પકડે, બાકી જોઈ લે લંગડી છે, લૂલી છે. એ સાવધાન છે. સાવધાન એટલે બધા તૈયાર થઈ જાય. સાવધાન સાવધાન કે લડાઈ કરવા ગયા છે. શું કામ તલવાર આપે છે વરરાજાને? પકડી છે ને, એનો ખાપા પહેર્યા તલવાર. આગળ તો સ્નેચ જ હતું. એક ગામમાંથી બીજા ગામ જઈને કન્યાને ઉપાડી જ લાવતા. To win your wife. બધી નક્કી હોય કે આ સ્થળે ત્યાં ઉભી જ આવશું, ભલે એ આવતા મારામારી થઈને લઈ આવતા. હવે મારામારી તો બંધ થઈ ગઈ, પરણે ગળે વળગાડી દે તો તલવાર રહી ગઈ. હે છૂટા ને આ દોહી ગઈ એમાંથી. રિચ્યુઅલ્સ વાળા કોકને કઈ પદયાત્રા વાળા કે તમે દરેક વાતમાં, પણ દરેક વાતમાં એ જ છે, તલવાર રહી ગઈ, મારામારી કાંઈ નથી. ઊંટા જાય એટલે સીધા કલવા આપી દે છે. હવે મારામારી તલવાર ક્યારે? તમને ગોળનું પાણી મૂકીએ જેવું કંઈક છે ખવડાવે છે, ફોર ને આ રીતે. ઠંડા પીણા આઈસ્ક્રીમ આવી જાય, અત્યારે બધા આઈસ્ક્રીમ આવી ગયા છે, તોય તલવાર રાખે છે.
કરવાનું છે તલવારનું. ભજન કરવા જાવ છો તલવારનું શું કામ છે? હાજુ આવતું હતું એટલે પંડા હોય નાખી તલવાર લાગે, તલવાર જોઈ. એનું એવું ભરોસ કર્યું છે કે તલવાર લોખંડનો એટલે નજર ન લાગે એટલા માટે તલવાર. આમ તલવારની જરૂર પડે. જિંદગીમાં કોઈ બી તલવાર ખોલવા મેનમાં જ પડી હોય એ 25મો વરરાજો હોય વાપરતો એની તલવાર ખુલી જ ન હોય. અને જે તલવાર ખુલી જ ન હોય એ નજર શું વાપરી? બોલાને જલ્દી બટમ 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 બટમ. તો આ ધર્મ છે. સપ્તપદી 7 પગલા 7 ફેરા બધાની પછાડ સંદર્ભ હશે. એવું ને એવું દરેક ક્રિયામાં વિચે શું અર્થ છે લક્ષ્મી પૂજન? ધનતેરસ દિવસે બધા ચોપડાનું ઓર્ડર દઈ આવ્યા કાગદીને બધા એમ તે દિવસે ટોપી પહેરે આમ આખું ચોપડા લઈને તારા ઘર નીચે કેટલાય કરતા સામા પડ્યા મંદિરે દીકરો બાપ એનો છોકરો ન પડ્યા બધા આમ ચોપડા લઈને જતા. આ ખોટા ચિત્ર. શારદા પૂજન જે દેશમાં લક્ષ્મી પૂજન થાય છે એ કંગાળમાં કંગાળ દેશ છે. આ મોટા મોટી પૂજા થાય છે. ક્યારે ન જાતો એ દિવસે ધનતેરસ દિવસે દિવાળી દિવસે મહાલક્ષ્મી દર્શન કરવા જાય. બધું કાળે કરીને જે ક્રાંતિ હોય એ રૂઢી થઈ જાય. સ્વામિનારાયણે આવડી મોટી ક્રાંતિ કરી સમજણની. મહારાજે કીધું સમયા કરવા ઉત્સવ કરવા. એક જ વચનમાં કીધું કે જે કોઈને આ યાદ નતું એવા સમયા યાદ રાખે કે આઈ મહારાજ આમ હતા, અહીં બ્રહ્મચારી નામ કર્યું. સંતગાળે જો યાદ આવી જાય ચોપડો બોક્સ એક વખત બધા એ મેન લઈ બેઠા. સંતગાળે જ મહારાજને યાદ કરવાના, હમણાં નહીં. સમય ઉત્સવમાં મેન લાગી ગયા નથી એના ઉત્સવ કરી નાખે. મહારાજ હતા ત્યારે શું યાદ કરવું? શ્રાદ્ધમાં શું યાદ કરવાનું? હવે મહારાજનું શ્રાદ્ધ કરવાનું નીકળ્યું. કોઈ 50 વર્ષ સુધી કોઈ કરે નહીં. જ્યાં સુધી બેઠા હતા ત્યાં એ ગયા એટલે નવી એક એડિશન આવી કે શ્રાદ્ધ પણ કરો. કયો ધર્મ? હિંસા અર્થને કામ ઉપર નિર્ભર છે, એકલા કલ્યાણ ઉપર નિર્ભર છે. આ શું તલવાર વાળો ધર્મ કયો? રાખીએ છે કોઈ હવે આજકાલ નહીં રાખતા, નથી રાખતા. તારા સમયમાં તો હશે તલવારનું હશે. કપી બ્રાહ્મણો ને તલવાર તો આપે છે, આપે નહીં હોય તો ના પડ્યા છે. બ્રાહ્મણો નથી એવું નથી. બ્રાહ્મણ પરણિત્યાગનો એવું નહીં. તલવાર વરરાજા હોય મૂળ તો એ હશે કે આ તલવારની ધાર છે નકામું પરણવા જાસ મૂકી દે હાથી જા પાછો પણ આનાથી 20 કહેતા બાપના હૃદયમાં સ્ત્રી છે એટલે છોકરાને પરણાવી જ નાખે છે. ગઈ નથી. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે અંતરને માયરી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે અને હા પાડે છે તે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે. મહારાજ કહે છે મન જીવની જ કોઈ કિરણ છે.
મન જીવથી નોખું છે, નોખું પડી ગયું હોય તો જીવ છે એ આત્મા થઈ ગયો. મન સોતો છે એટલે જીવાત્મા છે, નોખો પડ્યો એટલે એટલો આત્મા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આનો અર્થ એ છે ને આપણે બધા મન જ છે, ના કહેવા વાળો કોઈ છે જ નહીં. લઈ લ્યો મન જ છે. પાછા કે આ બધું હતું પણ હારું મન ન માન્યું. મન નોખું છે, જીવનું જ છે. ઈ છે એકાત્મક પણ નહીં, જીવ છે ને એટલું મન જ છે. એકાત્મક પણ છે ને વિષય સાથે એકાત્મક ક્યાંય પીડું હોય પેલું આમણું ક્યાં ખાવા મળ્યું છે, આગું પડ્યું ને અહીં સારું ખટાશ ચડી જાય. આપણે ક્યાં આમણું ગાયનું વાછડું એટલે આગે હોય પણ આચળ જોઈને એના મોઢામાં દૂધ આવવા માંડે અને વિતરણી ગાયના આચળ ઉપર હોય ને લોહી પીતું હોય. ક્યાં દૂધમાં ચોટેલું હોય, આચળમાં લોહી પીતું. આમનું ખાટું હોય એ ભેગી ખટાશ આવી જાય. બધું દેહના સ્વભાવ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જ્યાં આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બેન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણા ઇત્યાદિક જે કુસંગીના શબ્દ. આજે મારા જે કુસંગીના શબ્દ મમત કોઈ આ કોને કઈ નથી છતાં મમત્વ થઈ. ઇત્યાદિક જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એક કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષયે સહિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે સાંભળીને એ રહ્યું, ના સાંભળીને આ રહ્યું. પોતાની કઈ આઈડેન્ટિટી છે જ નહીં. સંતની વાત સમજાય, એની વ્યવહારની મમત્વની વાત સમજાય, યુદ્ધ થાય હારી જાય આ સાથે જીતી જાય તો સાથે પોતા ઉપર કઈ લેતો જ નથી કર્યો હાયલા જાય કેટલાય વર્ષ. ફિલોસોફી તત્વજ્ઞાનમાં તો પછી આ બધા સમજી લેવા છે. સત્ય જાણવું હોય તો બધું જાણવું હોય. પછી નહીં હોય તો હાલે એવું નહીં.
તે સંતની વાર્તા અને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે બે લશ્કર છે તે સામસામા ઊભા છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ઇત્યાદિ શસ્ત્રની લડાઈ થતી હતી, અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા, ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ, એમ કચરગાણ ઉઠતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે, અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય છે અને જગત મિથ્યા છે અને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. કે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે, અને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. કે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિર વિજયો મૂર્તિર્ધ્રુવા નીતિર્મતિર મમ. એ શ્લોકમાં કહ્યું છે જે જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધનુષ્યના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જય થશે એમ નિશ્ચય રાખવું. ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે? ત્યારે કીધું એક્સેપ્ટ કર્યું, નિશ્ચય રાખશે સંતનું બળ પણ એ વધે. કાકાભાઈ સમજદાર હતા, સમજતા હતા કે આ વાત કરી બરોબર, પણ છે નહીં એવું કહ્યું. એ બળ વધે એ વાત આવતું ઇમ્પ્રુવ અપોન સંત મંડળ હું તો કરું છું, પણ એ વિશેષ એનું ઓછું થઈ જાય ક્યારે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અંતરમાં જે કુસંગી રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે. કાકાભાઈ પણ નથી મૂકતો, એકને તો આળસી ગઈ છે, એકને યુદ્ધ લીધા કરે છે. મહારાજ વખાણ કરે છે જે યુદ્ધ લીધા કરે છે, આળસી ગઈ છે નહીં. આમ જ ઘણું જણાને આળસી ગઈ છે. શું આળસી મેળે આળસી છે? કદાચ મેળે આળસી હું એને નથી આળસી ગઈ. દાંત રહ્યા જ નથી, અખરોટ ક્યાંથી ખાવા? આળસી ગયા ને વસ્તુ થાય. મહારાજે તો જે યુદ્ધ લીધા કરે છે એના વખાણ કર્યા છે. યુદ્ધ લીધા કરે છે એટલે એ ખરાબ છે એમ નહીં. મહારાજ કે એનું ફરી નહીં જાણતો હોય કે આના લડવા વાળા તો કાઠી કોળી ગળવી મકરાણા હતા ને આના પાસે તો અણિયા ફોસી હતા. આ ફોસી હારે લડીએ છીએ, લડીએ છીએ, યુદ્ધ ચાલુ છે તોય ફોસ્યું હારે. કાકાભાઈનો પ્રશ્ન છે પણ મહારાજે ઉત્તર આપ્યો છે એ બીજો કોઈ ના આપી શકે. તેમ જ કહી છે ના ઓલો સારો આળસી ગયો છે, ભગવાન છે. આ જ પ્રશ્ન પાછો. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે જીવા ઇન્દ્રિય છે, એ જ રસના છે.
ન પચી શકીએ અત્યારે કોઈ 3 વાટકા દૂધ પાક થઈ જાય, ખલાસ થઈ જાય. એમાં આળસી શું ગયા છે, પાડે છે ને તો પછી બીજી દી ઉભા થવું છે એટલે નથી પીતા. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે, એક એવો છે, અને એકને તો એમને એમ લડાઈ થતી રહે છે. તે બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, તેમાં તો કાંઈ સંશય નથી. હા, એમાં સંશય નથી. છૂટી ગયા હતા તો બાપા, આળસી ગઈ છે, મરે ત્યારે ધામની પ્રાપ્તિ થાય, એમાં સંશય નથી. આ કાકાભાઈ કે છો, મહારાજ નથી કહેતા. કાકો કે છે આપણા વતી, વાંચે સમજી લઈ પાછા. મહારાજ નથી કહેતા, કાકોભાઈ કે. ઉંમર હશે કાકાભાઈ ની આસપાસ 65 રસ્તો કાઢી લ્યો. તો કઈ સંશય નથી. તને કેને કીધું ભાઈ? એટલું બધું આવું મહત્વ છે, એમાં તો કઈ સંશય નથી. આર્થિક એ કે છે કે ભાઈ તમે કયો છો એ પ્રમાણે બધી આજ્ઞા પાડે છે, આળસી એમાં તો કાંઈ સંશય. કાકાભાઈ નો સંશય ક્યાંથી હોય? 70 વર્ષે હવે અમને સંશય કરવાનો છે, મહારાજ તેડવા આવશો જ મહારાજ, ખબર છે અમને. ના કહીને એને મેસેજ મળી જાય તો એટલે આ કઈ આવા નહીં, આવા નહીં, આવા. આફત ગરમ પાડો સેલ છે. તલવારની ધાર છે, ઉપર મધનું ટીપું છે, જીભે કરીને કાઢવાનું. જોશથી લેવા જાય તો જીભ ચેરાઈ જાય, હાથથી લેવા જાય તો ટીપું પડી જાય, આખો રડી પડે. આવું લીધું. આપણે કોઈને કઈ ધાર્મિક છે સમજો જ નથી, એટલે કે ધાર્મિક નુકસાન થયું બધા મહારાજ ઘાટ થાય છે. કાઠીઓ સમજ્યા જ નતા એટલે કે મહારાજ નથી થતા. નુકસાન થયું કઈ આળસી નથી. તે બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, તેમાં તો કાંઈ સંશય નથી. ઈ ભાઈ તું મહારાજ ને કેવા દે ને, કાકુભાઈ પોતે કહી દે છે. હે મુકુલ બાબા, કાકો જબરો ને ઈ કહી દે છે કે એમાં સંશય નથી. वो જે લઈ જવાના છે ને કેવા દે નહીં ભાઈ. પણ જેને લડાઈ એમને એમ થાય છે તે મરે તેની સી ગતિ થાય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ એક લડવા નીકળ્યો તેને આગળ વાણિયો કે ગરીબ વર્ણ આવ્યા, તેને જીતી ગયો, તે પણ જીત્યો જતો, તે પણ જીત્યો જ તો. અને એક તો લડવા નીકળ્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા, તેને તો જીતવા કઠણ જ છે. પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી. માટે એ તો એમને એમ લડે છે. અને તેમાં જો જીત્યો તો જીત્યો, ને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હટ્યો, પણ દેહનો આયુષ આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે? જે એને આગળ તો આવા કરડા મોટી મહારાજે ઉદારતા વાપરી એ જ કરી શક્યા. આઈ નો કે મારા દમ દેવા બેઠા મુકાદમ છે એટલે આમ ન કર્યું એટલે હવે આમ જ છે. He knows it, his limitations. નહીં જાણતો હોય, બધું જાણે છે, છતાં આપણે પ્રાર્થના કર્યા કરે જાણે જાણતા ન હોય એમ.
શાસકોએ દ્રષ્ટિએ પ્રાર્થના કરવી જોઈએ, મહારાજ રાજી રહેજો એવું કહેવાય. પણ એ આપણા સાધન અપૂરતા છે. એ કહેવા માટે પ્રાર્થના થાય, મહારાજ એટલું જ છે, છતાં તમને મોટું મન રાખીને રાજી રહેજો. એ સિવાયની પ્રાર્થના ન થાય. આ કામ ફતે થઈ જાય એમ કરતું મહારાજ. હવે જયારે તને સંકલ્પ થયું પહેલાનો રિઝલ્ટ એને કરી રાખી તૈયાર, એક્સેપ્ટ. કાંઈ અહીંથી ન હોય અને પછી કે પરીક્ષા છે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવજો તો એવું કે કેવી રીતે હાલે? એને બધું ગોઠવી રાખ્યું છે. ઇફ યુ વોન્ટ ધેટ મેક ધીસ હેપન. એનું ઘણી નહીં જાણતો કે આને આરંભ કરવી ગયા. જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા. એમ એ બેય ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે. જે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે. બસ મહારાજે કાકાભાઈનો પ્રશ્ન નોખી રીતે જ કરાય છે. શાબાશ કીધું. લડાઈ લે છે. શું કામ લડાઈ લે છે? એને ખબર છે કે આ ખોટું થઈ ગયું, પણ છતાં મનને મારતો જાય, મનને મારતો જાય, મનને મારતો જાય. લડાઈ લીધી છે. મહારાજ કે શાબાશ. ઉલાન નથી પીધું. લાળ થઈ ગયા છે અને શાબાશ થઈ ગયા છે. ઉંમરે કરીને લાળ થઈ ગયા છે. લગભગ ઈ જ છે. ઉંમર થાય એટલે લોકો માનતા દે. આવો શરૂઆતમાં જયારે કાકા કેવું ચાલુ થઈ જાય સમજી લેવાનું કે ગયા છે, કામ થઈ ગયું, સંસારની નજરમાંથી ગયા છે. પછી બહુ મોટું થાય તો કાં બાપા એટલે સમજો કે આથી 25% બીજા ગયા. આ મધુર બાપા કહે છે કે માનવાચક નથી, બુઢા છે એટલે કહે છે હે બાપા. આ એક ઠીકનો ટ્રેન કેસ છે. તો બધાને એવું થવાનું છે કે તું એક ને માનવાચક નથી, કઈ ઉંમરવાચક છે. સમજી નો એમ સમજી લાગે બધા બિચારા બાપા બાપા કર્યા કરે છે. તો કરેલું શું કે તમે કુંવર ગયા? કુંવર તો કહેવાય નહીં. કુંવરને બાપા ન કહેવાય. All experience are like an ark where to glimpse and travel world. જ્યાં સુધી મુસાફરી નથી કરી ત્યાં સુધી જગ્યાનું જ્ઞાન ન હોય. And forever and forever. મહારાજે તો આખી મોક્ષની થિયરી બદલી નાખી. Just look deep into it. Only he can do it. બાકી તો ભાષણ કઈ ધ્યાન કરવું જોઈએ, નામ ન કરો, નામ તેમ કરો, ફલાણું છે, કર્મણેવાધિકાર હસ્તે મા ફલે સુખડા કરે જાઓ, એ નથી કીધું. એ કંઈક ઓલાને હદ છે, સવાસ છે, હજી યુદ્ધ લીધા કરે છે. આ તો જબરદસ્ત. બસ ભાઈ, ગીતા કરતા શ્રેષ્ઠ છે આ વાક્ય. ઘરની આસક્તિ ન રાખો ને કર્મ કર્યા કરો એવું નથી કીધું. યુદ્ધ લ્યો છો તમને શાબાશ છે. જેને જેને મહારાજે આવી રીતે યુદ્ધ લેવડાવ્યા છે કસોટી કરીને, એમાં જે ફેલ ગયા છે એને મહારાજે પાછો આશ્વાસન આપીને બેઠા કર્યા છે.
એક વિચાર કરો, બાકી કાઢ નાખો. ભગવાનને પૂછો, તમને છપૈયાનો એક છોકરો આવીને શું કામ કરી ગયા, ભાષા બીજી એની. આવું કીધું ભગવાન હતા ને પછી આવ્યા ને, that is different. But look at his entire personality. At the age of 18 he reached. He entered at the age of 16 in Gujarat. 18 is પછી જે 40 વર્ષમાં કર્યું છે એટલે રિવોલ્યુશનાઇઝ કરી નાખ્યું, થિંકિંગ પ્રોસેસ બદલી નાખી. આ વચનામૃત કોને એકે ન આવે. યુદ્ધ લેનારાને કહે છે શાબાશ છે, જે મારા કામ ક્રોધ આદિ વિકાર ફેર્યા ને તોય તને શાબાશ છે. તને લાગે છે ને આ કામ ક્રોધ બધા ખોટા છે કે હા તો બરોબર છે, તારો મોક્ષ કરે છે. That is secret of his ઉતાર હૃદયની મારા તો સિક્રેટ આ છે. આવા ને પડી ભાંગેલા છે મને કહેવાનું નહીં, તારું વધુ રક્ષા કરે. મહારાજ કે એક બાપને 3 દીકરા હોય, એક તો સમર્થ હોય, એક ભણેલો ગણેલો, એક સાવ ગાંડા જેવો હોય. પણ બાપ ઓલા ગાંડા માટે વિશેષ રાખતો જશે કે આને વધારે રાખો કે ઓલો તો કમાઈ લેશે, આને કંઈક કરો. છોકરા તો બધા એના જ છે. એમ મહારાજે કીધું છે કે જે ગાંડો ઘેલો હોય, જે અસમર્થ હોય એના તરફ બાપ વધુ ભાવ બતાડે. અને લડાઈ લે છે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે. માટે બેફિકર રહેવું. બેફિકર રહેવું. આપણે તો કોઈ ફિકર કરવાની જ નથી. સ્વામિનારાયણ અત્યારે જરાય ફિકર નહીં. અને ફિકર કરે જો કઈ વળતું હોય તો કરજો. સાધન કરે નથી વળતું તો ફિકર કરે શું વળશે? કરી નાખો અમુક સાધન કે થઈ જશે. હું કઉ છું એવું કઈ જરૂરી નથી. સારા કામ કરો પરિણામ ખરાબ આવ્યા છે. ઓલા 7 માર્ક વધારે સારું કરવા ગયો, વાઇસ ચાન્સલર પરિણામ શું આવ્યું? રિઝાઇન કરવું પડશે. શુભ કર્મના પરિણામ અશુભ આવે, અશુભના પરિણામ શુભ આવે. તો આપણી યાર્ડસ્ટિક થી શુભ અશુભ માપીને કર્મ કરવા જાય. માનવી પાસા ભલે ફેંકે, દા દેવો હરિયાસ છે. હાથમાં છે દા દેવો, તમે તો ફેંકો આમ કઈ ના આવડતો આમ ફેંકે ને 6 12 પડ્યા હોય. કેટલું ખકડાય નાખે ને આમ કરે ને આમ કરે, 2 પડ્યા હોય. શું કરો તમે? આવું બધું ડૂબે. માનવી પાસા ભલે ફેંકે, દા દેવો હરિયાસ છે. આ તો બધું લાઈટ વેનમાં કહું છું. આવું નવું સંસ્કૃતમાં બોલી શકાય, તત્વજ્ઞાનમાં એવું બધું બોલી શકાય. પણ વોટ ઇઝ હિઝ નેસેસિટી? બુદ્ધિને કસરત દેવાની, એક્સરસાઇઝની જરૂર જ નથી સ્વામિનારાયણ ભજવામાં. નિષ્કર્ષ શું હતું દાસભાઈ? બધું પૈસા પછી નિષ્કર્ષ ઉપર આવ્યો. તું શું કામ નિષ્કર્ષ કરે? બધો વિચાર કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો. તને વિચાર કરવાનું કેને કીધું ભાઈ? મૂકે આ કે છે એ કર ને બાપા. નિષ્કર્ષ ઉપર આવ્યો છે. કાકોભાઈ પોતાને મેળે બોલ્યું કે એમાં તો નિશ્ચય છે. હવે તને કેને કીધું કાખ્યા? આને કેવા દે એમાં તો જાણે ઠીક છે. આ બધા રમેશભાઈ દવે મથુર બાપા એ બોલી ગયા છે કે મારા અંદર જાણે છે કે અંદર કિલોજી છે ને એ કહી દે છે કે તે કર્યું નથી કાંઈ. તમે કીધું એ મારા બરોબર છે. આવું કરીએ એટલે મોક્ષ તો થઈ ગયું. હવે આનું ઉભો રહે, આનાને તારે શું ચિંતા? તારો પતી ગયો બંધ થા, ચૂપ રહે. તારી વાત પતી ગયું તું કોકનું શું કામ પૂછે?
ડોટ ડાયા, કારણ કે એનું પૈતું નથી. એને કન્ફર્મ કરો. કન્ફર્મ કરાવવું છે કે હા કહી દે તો વાત થઈ ગઈ. મારા હાજી છે. અરે હા, આ તો ઉસ્તાદ છે. આ ન જાણે કેટલાય કાકા ભાઈ કાઢ નાખ્યા હોય એને. હા, સ્વામિનારાયણ શું સમજો છો? એને વાત જ બીજી કરી. હવે આવી રીતે હું જેના તેના ગમે તેના ડિસ્કસ આ સબ્જેક્ટ કરું તો જીઓલોજી કોઈને વિચાર્યું ન હોય ને એમ કે મહારાજને ચેલેન્જ કરો તમે. કાકા ભાઈ બોલે અરે મેં તો કાકો લુચ્ચો છે, અત્યારે એ લુચ્ચાઈ ચાલી આવી છે, બધા કાકા જ છે. કાકા જ છે. એ ભલે ને 200 વર્ષ પેલા થઈ ગયા કાકાભાઈ મહારાજ એને લઈ ગયા, ધેટ ઇઝ વી ડોન્ટ ડિસ્પ્યુટ, બટ એ જે પ્રસાદી મૂકી ગયા છે એ બધામાં છે એ તો જાણે નિશ્ચય છે, નક્કી છે કે એને તમે લઈ જાઓ ને ઉભું રહે એને બોલવા દે ને સા ઊંધું કરી નાખ્યું. ધેટ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. નો, those who give fight I'll be with them. હું તો આળસી ગયા છે વાણી હારે લડવામાં. હું પડ્યું લડો એ પેલા તો સફેદ ઝંડો બતાવે છે સમાધાન સમાધાન. એ શું લડતા હતા? ભલે 500 હોય વાણિયા હોય એક તલવાર વાળો ઉભો હોય આવી જાવ કોઈ તો બધા તરત સમાધાન કરો. આમાં કોઈનો ફાયદો નથી. લડવાથી શું થશે? શાંતિ રાખો. હવે આવા હારે તમે જીતી જાઓ શું ફાયદો? લડાવ કાંઈ શાંતિ રાખો. લો ફાઈટ ઇટ આઉટ. મરી જાઓ તોય લડો. આ સ્વામિનારાયણ છે. અરે ક્યાં હજી કઈ ખબર પડી? પેલા માણસ તરીકે તેને ઓળખો ઈશ્વરને, નારાયણને, પુરુષોત્તમ નારાયણને, એ બધું પછી આ શું કીધું? આ તો હ્યુમન ઇન્સ્ટિંક્ટ ઉપર જવાબ આપ્યો છે મહારાજે. હું એને પડખે છું જાઓ જે લડાઈ લે છે એને. પણ હાલે કોઈ અમસ્તો તો કોઈની ટીકા નથી કરતા. કોઈ સાધુ સમજાવી શકશે તમને આવું? એ કહે કોઈ દિવસ? કે જ નહીં. એટલે કાકાભાઈ ની પેલી વાત ગમી ગઈ હોય, કારણ કે એને હજી લડાઈ હારસી નથી કે પણ લે છે એટલે બને જ નહીં. રિચ્યુઅલ્સમાં નાખી દીધા બધા. આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકડું કરો. એ ન કરો તો તરત જ કહી દે તમે આમ કર્યું હતું. બધી રીતે કરીને ભગવાનને યાદ કરીને અમે ગયા કે કેદી ગયા? બુધવારે જવાય. રાહુ સામે હતો તો ધાડો રાહુ કાઢે. અરે પણ સ્વામિનારાયણ હારે હોય પછી ભલે ને રાહુ રહ્યો. હવે ખબર પડી. શનિવારે નીકળ્યા હતા ને કે બાયબડી અડદ ખાતા હતા. તો પછી અડદ ખાવા જોઈએ. પેલા ના પડાવી દે. હવે આ બધામાં આવી વાત ધર્મમાં નાખી દે એટલે સ્વામિનારાયણ ઓળખાતા નથી. એ તો પ્રેમ કરવા જેવી વ્યક્તિ છે. મુકાય ની 1 મિનિટ એ જેવા જેવા જાણ્યા હોય તો. ભાયાત્માન સ્વામી ગયા, આજ્ઞા છે કે 5 સંતના મંડળમાં જાવ, એકલા જાવ. કારણ કે નોખા નોખા પ્રકૃતિના હોય, એકની ખરાબ ઉગ્ર પ્રકૃતિ હોય તો બીજા શાંત હોય તેને જાણે. એટલા માટે કીધું. બીજું કઈ નહીં કે ના એના સંતો ઉપર વહેમ હતો. આ 5નું મંડળ બાંધ્યું હોય તો એકબીજાને જાળવી લે, કોઈ માંદો થાય. there are so many things આ 5ની આજ્ઞા. કોઈ હરિભક્તને ઘરે જમવા જવું હોય ત્યારે 5 જણા હોય ત્યારે, અને પીરસનાર પુરુષ હોય તો જવું, નહીં તો ન જવું, નહીં તો અનાજ માગીને પોતાને મેળે રાંધીને ખાવું, આવી એની આજ્ઞા. એના પછવાડે સંદર્ભ ઘણા છે. એક તો યુવાન અવસ્થા વાળા ક્યાં હોય, પીરસ વાળા કોઈ બેન હોય, એ તો બિચારા કાંઈ ન હોય કે સંત સાધીને સંભાળતા હોય, પણ આની વૃત્તિ ક્યાંક બગડી જાય એટલે કે 5માં જવું. ભાયાત્માન સ્વામી ગયા, મારા ફરવા મોકલા. 5 સંત ગયા હતા. આનો સ્વભાવ કડક, એકદમ ધર્મ નિયમ વાળા. તો 1-2 છટકી ગયા, પછી પાછા આવે તો 2 બીજા વયા ગયા. પાછા ગઢડા આવ્યા 6 મહિને ઘરે એકલા. મહારાજ કે તમારે 5 ગયા હતા ને કેમ એકલા આવ્યા? મહારાજ વ્યા ગયા બધા. મહારાજ આજ્ઞા લોપી નહીં. 125 વર્ષની ઉંમરે ધામમાં ગયા. અને જયારે આ મહારાજ કીધું આજ્ઞા લોપી નહીં ત્યારે એની ઉંમર લગભગ 103 વર્ષની હતી.
એને ક્યાં આજ્ઞા લોપી નહીં કે મહારાજ એકલો ક્યાં હતો? હતા ને હારે શું જવાબ દઈ શકે સ્વામિનારાયણ? ઉભા થઈ ગયા, રાજી થઈ ગયા. વાહ વાહ વાહ, તમે હારે હતા ને તમારા હારે તો અનંત કોટી મુક્ત છે, અનંત કોટી સંતો છે. એક એક મુનિમાં લાખ મુનિના વૃંદ છે. એ બધા મુનિ તમારામાં છે ને તમને હારે લઈને ગયો તમારા. આ બધા ચાર આ મને શું પ્રોટેક્ટ કરવાના છે એવું સમજીને બધા ન જવાય. જેને આ સ્થિતિ થઈ હોય ભાયાત્માન સ્વામી એની વાત છે. જયારે કઈ જીદ ન કરી તમે મારી આજ્ઞા લોપી માટે પ્રાયશ્ચિત કરીને પછી આવો એવું નથી. મહારાજ ઉભા થઈને બેઠા એનો He was above humanity. He was not ordinary human, but yet he behaved as most human. માણસાઈ રાખી છે મહારાજ. હવે આવું કઈ કેવું લાગે? મહારાજને માણસાઈ કહેવાય? મનુષ્ય ધર્યો તો એટલે એના સવા શેના જોઈએ એની બધી વાત સામાન્ય કરતા નોખી જોઈએ. મહારાજ કે વચનની મૂર્તિ જોઈ હોય તો ભાયાત્માન સ્વામી મારી જીભ વળે અને એનો દેહ વળે છે. મહારાજ કે થા ઉભા, ક્યાં ઉભા છે, શું કામ? એ પૂછ્યું નહીં. કોઈને છોકરા આવતા હોય તો મહારાજ ઉભા થાવ તડકે બેસો એટલે બેસવાનું. અને કે થા ઉભા, આ ઉભા છે. મહારાજ કે શું કામ? એમ નથી પૂછતા કેમ મહારાજ શું કર્યું, ચોખ્ખું ખાધું કે આગળ આ ઉભા બેસ જાય. આપે નિસંશય તો કેવો નિશ્ચય હશે? નજીક જાઓ મહારાજને, કાંઈ એને લાવો ને કાં તમે જાઓ. બ્રિંગ હિમ ક્લોઝર. ક્લોઝ લેવા છે તેને હ્યુમન ફોર્મથી તમારે ઓળખવા પડશે. દેવાદિદેવ અનંત કોટી બ્રહ્માંડના નાથ એમાંથી આધા કાઢી નાખશે. પેલા એને હ્યુમન તરીકે પાસે લ્યો. ગો ક્લોઝર ટુ હિમ. વોટ ઇઝ રિવોલ્યુશનરી થિંગ્સ હી હેઝ ડન. તાકાત હતી એક 1000 વર્ષનો છોકરો કે આ ગોખલો શેના માટે છે? એ કીધું કે દેવતા બેવતા જોતા તો પડખે છિદ્ર કહેવાય ધર્મમાં પૂરી ગયું. હવે 3 દી થયા હતા આવ્યા પોત પ્રકાશ. પરંપરા હતી મુક્તાન સ્વામી કથા રામાન સ્વામી કરતા એમાં સ્ત્રીઓ બેસતી. ક્યાં જાઓ સ્વામી? હું તો કથા કરવા જાઉં છું ગામના છોકરા. શું કરો? રામાયણ વાતો. કોણ આવે છે? ભાઈ ભાઈ બધા આવે છે. કે ત્યાગી થઈને કહેવાય. આ તે દિવસે 7મો દિવસ હતો. બહુ ક્લોઝર ટુ હિમ. આપણે તો આઘા છે એટલે બીતા નથી. પાસે જાય તો ફાટી પડે છાતી. રહેવાશે કે નહીં? મુક્તાન સ્વામી આવા મોટા તન થઈ ગયું કે રામાન સ્વામી હવે જલ્દી આવે તો સારું. અને નભશે કેમ? મારું તો નભાવી લઈશ. બાકીના બધા યોગ શીખડાવવાનું કીધું તો સોટી મારવા માંડી ગયા. સેજ આમ થઈ જાય છડાક સોટી વાગે જાય. કતાર બેસો. એ તો સોટી મારી નથી. આપણા પાસે આમ છડી લઈને ઉભા છે. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવારે. કાંઈ હળવા નતા હાલતા. મૂકી દે ખાતા. કનક છડી કાંઈ નથી, નેતરની હતી. ઉદાસ શું કામ થઈ જાવ? આમાં શું કામ કરો છો? આનંદ લ્યો. હા, એનું ક્લોઝનેસ લાવું છું, બેવરાવતો નથી. ગો ક્લોઝર ટુ હિમ. તો કીર્તનમાં છે કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા થઈ. ચિતળું ચોળું મીઠું મીઠું ગાવતા રે. મીઠું મીઠું ગાયું છે. નીચમાં નીચ, અધમમાં અધમ, દુષ્ટમાં દુષ્ટ જીવ છે. એ મીઠું મીઠું છે. બુરો કોઈને મીઠું લાગે. And he wanted to improve things. That's why those accepted norms of the society. જે નક્કી કરેલો હતો એમાં એને ક્રાંતિ લાવી.
આ નહીં. ને જે સત્સંગમાં પોતે આગંતુક હતા, નવા હતા, અહીંયા તો એને ક્રાંતિ બીજે જ દિવસે આ પૂરી નાખો. દેવતા ન હોય તો ભૂખા રહેજો, દેવતા ન હોય એના માટે તમારે કાયમ છિદ્ર રાખવાની જરૂર નથી, બીજે જ લઈ આવજો. ઓલા બીજું તો કઈ નહીં, ઓલા બધા માયનું એનું વટ તો જુએ ને. એવરીબડી બિલીવ ઇન્ક્લુડિંગ મુક્તાન સ્વામી. બાકી બધા 45, 50, 60 આસપાસના હતા, 2-4 નતા, 60 જણા હતા. વાત સાચી છે, પૂરી ગયો. હા, ખપ શું ન થાય, એનો ચહેરો જેવો હતો, બધાને જોઈને મોહિત થઈ જતા હતા. પેરીથી ભલે એકલી લંગોટી, કઈ ત્યારે કઈ માથે હિરકોનું સાપો બાંધ્યો તો એવું નતું, ત્યારે રોપ્યું આખું નતું, માથે મંજુલ શીખણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુશાળ હાલ વિલસે નેત્રો બહુ વેશ છે, નાશા ગ્રે ગ્રે દ્રષ્ટિથી ન ચડે, નાશા દિશે દુર્ગળી ચિત્યા. એમને નિર્વિકાર બને છે કૃષ્ણ. નિર્વિકાર મન જોયું મહારાજનો ચહેરો, એક વિકાર ન હોય જેના ચહેરામાં, એને જોઈને મોહિત કોણ ન થાય? બાકી તો ઠીક, આ ત્યાગીઓ મોહિત થઈ ગયા. ત્યાગી કે રસિક કાન, જેને બધું ત્યાગી દીધું છે એને તમારામાં રસ પડ્યો. દોસ્તાર કરી નાખો, ફ્રેન્ડશીપ, મિત્ર છે, ભ્રાતા, આર્ત બંધુ, દુઃખમાં ભાઈની જેમ પડખે ઉભા રહે ભગવાન. નારાયણ નર ભ્રાતા નિજ ગુણ કરુણારું. માટે ફિકર હું રાખશો એનો છે. માટે બેફિકર રહેવું. ફિકર બોલાવીએ પછી મોં રાખશો એમ કે હાલો હાલો. કોક વાર મારું મૂડ સરખું હોય તો હું કઈ વધુ નહીં. મહારાજ નો શબ્દ બીજો બોલાય નહીં આપણે, કોક વાર થઈ જાય ઓલું બધું વખાણ થયા ને જીવના. બેફિકર રહેવું આપણા એકલા માટે જ નથી, બધા માટે. મહારાજે જનરલાઇઝ કીધું છે. આમાં રણછોડભાઈ ચોટલિયાએ બેફિકર રહેવાનું છે એમનું જ કીધું, જનરલાઇઝ કર્યું છે. કોનોટેશન અને ડિનોટેશન રાખવાનું, પર્ટિક્યુલર ટુ જનરલ અને જનરલ ટુ પર્ટિક્યુલર. બસ મારા તમે ઓલું ચિત્તનમાં વચમાં કીધું તે દિવસ હું બેફિકર થઈ ગયું. બેફિકર નતા, આ બીજું કીધું છે. એમ સાવ બેફિકર થવાની જરૂર નથી. કાંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને એમને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા. પ્રસન્ન થઈને બોલી ગયા. તે દિવસ વડે મૂડમાં હતા મહારાજ. એ જ કેવા વાળા છે, 3 દેહ ને 3 અવસ્થા તમારા ચેતન લોકો તે દિવસે પ્રસન્ન હતા, લિબરલ હતા કહેવામાં. કઈ વાંધો નહીં, જાવ ને મારે લઈ જવા મારે છે ને. મોક્ષ કરવો એને હાથમાં છે. આપણે આપણી મેળે લિબરલ ન થઈ જવાય. એ કરે ભલે કરે. ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અળગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અળગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અળગ નિશ્ચય ન થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ.
મારો નિશ્ચય કરવો છે તો લેટ મી ટોક. એનો ઉત્તર બરોબર જ હતો. એકલા કુસંગીનો સંગ ન કરવાથી એનો નિશ્ચય થઈ જાય છે એવું નથી. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ. જે ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો. પણ કોઈ કીધું કડક નિશ્ચય થઈ ગયો. એમાં સ્વાર્થ નહીં રાખવાનો. જીવના કલ્યાણ માટે નિશ્ચય કર્યો હોય, સ્વાર્થે રહિત નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ હતી. નિશ્ચય તો વિકલ્પ નહીં કોઈ. આમ કરશું તો આમ થશે, ઓલ્ટરનેટિવ નહીં. નો ઓલ્ટરનેટિવ. પણ કોઈક પદાર્થની ઈચ્છા એ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, તો વાંજ્યો છું તે દીકરો આવે, કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થવું, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે. એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. સાવ રસાતાળ થઈ જાય કોઈ ડગે નહીં, એને નિશ્ચય કહેવાય. ઘણા એના ઘર બળી ગયા. સેવા વાળા બધા હતા કે તને સ્વામિનારાયણનો સત્સંગ ભારે થઈદો. સમયો કરવા ગયા હતા, નહીં તો આગ લાગી ગઈ, તારા ઘર બળી ગયા. ત્યારે નિશ્ચય રહ્યા, એ નિશ્ચય હતા. દુઃખ થઈ જાય. આપણે અત્યારે 5 થી 7 ભેગા થાય છે, 6.5 જી હોય તો ઘરે કઈક ચોર ડાકુ આવી લૂંટી જાય તો બધા વળખે પડખે કે ત્યાં મંદિર ગયા હતા, જો આ ફળ મળ્યું. હજી કઈ સમાજ બદલાય નથી કે બધા ત્યારના હતા ને હતા. એને નિશ્ચય કર્યો. આમાં ક્યાં નિત્યાનંદ સ્વામી જવાબ દીધો એ ક્યાં ખોટો હતો, પણ આવો તો નતો જ. ગરીબ ખેતરેથી આવ્યા, ધ્યાન નિષ્ઠ હતા. મહારાજનો છોકરો ગામમાં ચડી ગયો. નિશ્ચય કે નહીં કીધું. ને આ તો ભગવાનના સારા ભક્ત હતા, ધ્યાનિષ્ઠ હતા. એને ખબર પડી કે આ તો મહારાજ મારા છોકરાને ચડી જાય છે. સામા મેળા મહારાજ ત્યારે લાલજીને તેડી જાય છે કે રેઢે ઘરે કામ કરી ગયા, આમ નહીં હાલે, હાલો પાછા. મહારાજ વખતે પૃથ્વી પર હતા તો દેવી રૂપે એને દર્શન દીધા કે તારા દીકરાને લઈ જાય છે ભાઈ. એનું આયુષ થઈ ગયું હતું. કે રેઢે ઘરે કામ કરી ગયા કે હું હતો નહીં ને શું હતું એનું? છોકરાને કઈ સલાહ દેવી હતી કે દુઃખ ન લગાડતું? મહારાજ કહેતા કે ના હાલો ઘરે પાછા આવવું પડશે. 2 મણ સાકર મગાવી ગામમાં વેચી. શું કામ? મારા દીકરાને તેડવા સ્વામિનારાયણ આવ્યા છે. એના કેવા ભાગે એને શું પૂર્ણ કર્યા છે તો પુરુષોત્તમ નારાયણને તેડવા આવ્યા છે. બધા રાજી થઈને કોઈ રોતા નહીં. એ સબ પડ્યું છે ને આ બાપ સાકર વેચે છે. કોઈ નિશ્ચય ભૂલતા જ નહીં હો. કરવાનું એ છે નહીં. એટલે મહારાજે નિત્યાનંદ સ્વામીનો વાસ્તવિક ઉત્તર હતો છતાં આ કર્યો.
પદાર્થના લોભે કરી નિશ્ચય કરેલો હોય તો પદાર્થ મળે ત્યાં સુધી દ્રઢ થઈ જાય, ન મળે તો પછી ડચવું. સ્વામિનારાયણના પ્રાપ્તિમાં એટીકેટી છે જ નહીં. હમણાં તો પરીક્ષા દો, નપાસ થાય 4 માર્ક તો એટીકેટી છે, આગળ ભણો, આ પાછી દેજો. આ એટીકેટી છે જ નહીં. યુ હેવ ટુ પાસ. એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો, અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. આજે ઘરમાં 10 માણસ હોય અને તે 10નું મૃત્યુ આવ્યું હોય, એકાદું જીવેત માણસ કે ઓછું છે? હાથમાં રામપાત્ર લખ્યું અનાજ ખાવા મળે છે ઓછું છે? આ આપણી બધાની વાત કરે છે. કોઈ સુખી નથી. કોકને કાંઈક, કોકને કાંઈક, કોકને કાંઈક, કોકને કાંઈક દુઃખ છે, અને છતાં જમીએ છીએ, છતાં ટકી રહ્યા છે. ભગવાનની દયા છે. બોસ્નિયામાં અત્યારે યુગોસ્લાવિયામાં છતાં ઘર બાર, છતાં સાધન મોટર બધું ખલાસ થઈ ગયું છે ને રેફ્યુજી થઈને જવું પડ્યું. દેશ મૂકી દેવા પડે છે, શરણાર્થી. એવું તો નથી. વેસ્ટર્નાઇઝ કન્ટ્રીઝ છે, ભણેલા ગણેલા માણસોના આવું થયું. કાંઈ મૂકેલું ધરતીકંપ થયું, ગઈકાલ પાછો થયો, પાછા થોડીક તિરાડો પડી ગઈ. એના કરતા ઠીક છે. દેખાય છે બીજાનું જોઈને. પારકા મેલ જોઈને આપણી ઝૂંપડી તોડવાની વૃત્તિ જ છે. બધા મેલ ક્યાંક થાય? જો મેલ મેલ એટલે લાગે છે કે બાકી ઝૂંપડીઓ છે. બધા મેલ હોય તો એ બધા ઝૂંપડી જ લાગે. એક સરખા બધા મેલ ઉભા થઈ ગયા હોય. જેટલી ઓછી કામના, જેટલા ઓછા વૈભવ, એનું પ્લસ પોઈન્ટ છે ભગવાન વહેલા મળે. એને આપણે અનલકી સમજીએ છીએ. નસીબમાં નહીં ને, પેલા નસીબમાં છે. કઈ આવું દારિદ્ર્ય પણ આપ્યું છે મહારાજે તો એનું નામ લઈ શકાય. પણ નાથજીને ટાઈમ જ નથી અહીં આવવાનો. અહીંની શેનો ટાઈમ નથી એને. કાલે એનો માણસ મેળો ચમનભાઈ મને કે 25 વર્ષથી એક સિનેમા નથી જોયું. સારું નથી ગયું, નથી આ વાત. આપણી કોઈ વાત નથી જોતું. ઉઠા બેઠા રહી 5 વાગ્યા સુધી કેમ આજ મંદિર જ જવું? કાઢે તો ધેટ ઇઝ પ્લસ પોઈન્ટ. કઈ નહીં, કોઈ કે જ નહીં. આવ્યા હોય તો અહીંયા ઓલો મોબાઈલ લઈને આવ્યા, ટ્રેન થતું ભગવાન એને સુખી રાખે, મહારાજ એને. આપણે પણ આ આપણી નિર્ધનતા ઉપર ક્યાં સુધી રોશું? શું કામ તમે રાજી થયા કે 10 કરોડ કમાઈ ગયું? અંદરથી ખૂંચે છે એ કમાણો. એ વખાણ કરવામાં એ ખૂંચે છે. ભલે કમાણો કર્યા હશે કઈક પૂન કે મહારાજની ઈચ્છા છે, તને નથી દેવા એ એની ઈચ્છા છે. આ તો એક દાખલો દઉં છું નાગજીનો. બધે એવું જ છે. કુવા ખોદતા હતા 30 વર્ષ પહેલા. હવે એમ સમજીને બધા કુવા ખોદવા માંડી જાય તો પકડી જાય મ્યુનિસિપાલિટી વાળા કે લો અમે ખોદી આવી.
નરીમાન ફોન ઉપર કુવા ન ખોદાય. આખું ખોપાળા હે? આખા ખોપાળા ઓળખું હા એક જ ખોદ્યો છે. એક જ બાકી આપણે એમ સમજી અને કૂવો ખોદવા માંડીએ તો મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય કે આ કેની પરમિશન લઈને ખોદે. અરે કાજે ઘરમાં 10 માણસ હોઈએ અને તે 10નું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? આપણે એમ વિચાર કરો કે હવે બધા નિર્ધન છે એક નાગજી થયો તો સારું છે, એક કરોડપતિ થયો શોભા છે આપણે બધે કઈ શું કામ કર્યું? મને જ દીધું હોય તો બીજી દી ન રહ્યું હોય. આ સાચવી શકે છે એટલે દીધું છે ને અહીં તો ભળ વાપરી નહીં ખાવ. આજે એના સગાવાળાને સારા ઉભા ભલે એની નસીબ છે કરતો એની આપણા પાસે નથી એની વાત કરો ને. એને સગાવાળા જે કરતો હોય આપણા પાસે નથી એમાં આનંદ લેવો. મારા જાણે છે કે આ ખર્ચી નાખશે. દમયંતી હતી એ મરેલા માછલાને પકડે તો જીવતા થઈ જાય. નળદેવની પત્ની હિમકની સુગા, હિમક રાજાની દીકરી કઈક દે મરેલા માછલા જીવતા થઈ જાય. એમાં આપણે અઢળક ધન દીધું તો વેરાઈ જાય. આપણે દમયંતી છે હું પકડીને બેસી જાય છે, ભલે રહ્યા કામ લાગશે ક્યાંક સમય બમય થશે, લાવો 100-2 લાખ ખાઈ દો, 5 લાખ ખાઈ દો, રાખ્યા છે આપણા પાસે હોય જ નહીં. બીજે દિવસે સામાં બીજા માગ્યા હોય કે લાખ બીજા મોકલજો મહારાજ. દુનિયાનો કરજદાર છું હું એટલે મરીજ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. કેવી સરસ વાત છે. ફરજ છે આપણું સમાજ ઉપર નથી ચૂકવાતું. કેમ? રોજ ઉધાર દે તો એટલું બધું ખર્ચ છે. દુનિયાનો કરજદાર છું એટલે મરીજ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. ઉધાર કેને દે? ક્રેડિટબિલિટી હોય ને દે. બધાને ઉધારે ન દે. એને ખબર હોય કે પાછું દેશે તો ઉધાર દે. આપણે કહીએ ખાતે માંડી રાખવું, લોકો 1-2 દિવસ ઠીક છે, રોજ ખાતે લોકો આગળ ચૂકવી જાય પછી ખાતે માંડની વાત કરજો. બહુ ખાતા ખોલવા સારા નહીં. જેમ મહારાજ રાખતા હોય એમાં સંતોષ માનો. મહારાજ કે આવેલ પ્રારબ્ધને હસ્તે મોઢે જે સ્વીકારે છે એ પુરુષાર્થ છે, એના ઉપર રાજી થાવ છે. એક્સેપ્ટિંગ પુરુષાર્થ છે. સહન તો કરવું જ પડે. હસ્તે મોઢે કરી પુરુષાર્થ છે, ઓલું તો કરવું પડે. એટલે ગમે તેવું દૂધ પાક હોય પણ 3 ડિગ્રી તાવ હોય તો ભાવે નહીં. બધું કોરિલેટેડ છે. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે જડિયા. નરસિંહ ટાળ્યા તે કોઈના ન ટળે જદુરાય ના જડિયા. આપણો જદુરાય તો ટાળી નાખ્યા છે, જડ્યા નથી. કે જેટલા કર્મ બંધન છે એ ખોલી નાખ્યા છે, એને જાડ્યા નથી. કર્મ ફળ પ્રદાતા જેવા કર્મ કર્યા હોય એનું ફળ આપે એ જદુરાય. આ એ નથી. આ ન જોઈ જાત પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘે આવી કર્યા રે જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે. નહોતી દીઠી નહોતી સાંભળેલું. જદુરાય વાળી તો બધી સાંભળેલી છે કે કયું ભોગવશો. કાંઈ નહીં, કાંઈ કર્યું ભોગવવાનું નથી. હસ્તે સ્વામિનારાયણ લખી નાખો, બધું દેવું ચૂકવાઈ જશે. વિશ્વાસ નથી આવતો. આવું બધું કરી નાખીએ પણ પછી નહીં થાય તો પછી આગળ જ ના હાલ. ડૂબા આવી ગયું ઘણા વખતે. ડૂબા મહારાજને
આ બધી ખબર છે, એનેથી કાંઈ અજાણ્યું નથી, એને છેતરો નહીં. એની મોટા મોટી ભક્તિ છે. ડોન્ટ હાઇડ એનીથિંગ ફ્રોમ હિમ, હી નોઝ એવરીથિંગ. આજ ગુરુવાર છે, શુક્રવારે શું થવાનું છે ને આજથી ખબર છે. તુલસી મને ઓરિજિનલ વાલ્મીકીનું રામાયણ છે, એમાં છે 2-3 શ્લોક. ચિંતિત વદન હૈસા, તો લોકો એમ સમજે કે આના ઉપર કાલથી રાજનો ભાર આવવાનો છે, એટલે પણ એ ન્યુ ઇટ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ ન્યુ ઇટ. તો આ તો જાનકીનાથને ખબર હતી. આ તો અનંતનાથના નાથ છે સ્વામિનારાયણ, બધું જાણે છે. એના હારે કપટ નહીં રાખીએ, એ ભક્તિ. મારે લખાય કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. શું થાય? કરી જાય. પ્રાર્થના કરવામાં વાંધો નથી. પ્રાર્થના કરવામાં એટલે વાંધો નથી. હું તો બીજે બધે પ્રાર્થના કરવા માંગુ છું, એટલે આને જ કરો. એટલે કહું છું પ્રાર્થના કરો. એ જાણે છે. પછી હનુમાન ચાલીસા, ફલાણું કેટલું ધર્મંગળ, આ બધા ઘૂસી જાય. પ્રાર્થના કરવામાં કાંઈ વાંધો નથી. શું કરી નાખે? સૂર્યનું દર્દ કાંટે કાઢી નાખે. કાંટો નથી વા ખાવો, એ તો ના હાલે ભાઈ. તો આમાં બંધન લાગશે. કાંટાની વેદના તો ભગવાન ત્રેવડ હોવી જોઈએ. એ નહીં મને કાંટો જ નહીં મારા. હાઈ ક્લાસ મજાનો ટોસ ઉપર બટર લગાડીને ચીઝની સ્લાઇસ નાખીને પછી દેજો, એવું કઈ એમ દે નથી. હમણાં કઈક ચીઝ આવે છે, આખી સ્લાઇસ નાખી પેલા બટર ગરમ કરો. સરસ દેશી નાટક સમાજનું ગીત, નાર જોશે જો સીતા સમાન તમારે રામ થવું પડે. નાટક બાટકનું ખબર છે ને, આખું ગીત ગુલાબભાઈ ગાતા. નાર જોશે જો સીતા સમાન તમારે રામ થવું પડે. રામ થયું નથી, સીતા જેવી પત્ની આપજો. ડાયો થામાં પેલા રામ થા તો સીતા આવે. એમ મોક્ષ જોતો હોય તો થોડું ગાંટા તો ખાવા પડે. અરે થઈ ગયું કાંઈ, હવે કેટલું બાકી છે? 8 મિનિટ છે. આખું તો નહીં. તારીખ 9/4/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. રામાનંદ ગયા સુધર્મ ચલવો યજ્ઞાદિ મોટા ગયા મોટા રામ વિચાર્યા ગઢપુરી દેશરાદિ અંતર ધ્યાન ગયા લીલા હરિપણે સંક્ષેપમાં શ્રી 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 કૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરિ, શ્રી સ્વામિનારાયણ હરિ. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સુરી લખી હોય તો કાંટેથી ઠરી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે, જે એક ગામમાં ચોર બહુ રહેતો. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો, તે પગમાં સોંસરો નીકળ્યો. તેને કરીને પગ સૂણ્યો તો ચોરીએ ના જવાનું. અને બીજા ચોર તો ચોરી કરવા ગયા.
તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માહી વેચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો અને કાંટો લઈ ગયો હતો, તેના મા બાપ, સ્ત્રી અને સગા સર્વે વઢવા લઈ ગયા. જે હું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો કે આપણું ભૂંડું થયું. અને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. એમ વાર્તા કરે છે કે આ રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોરોને જાલીને સૂળીએ દીધા. તેને એને પણ જાલીને સૂળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે સાધુએ શાક પૂરી, જે આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો, ત્યારે તે હોઈ ગયો. એમ સત્સંગ કરે છે તેને સૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. સત્સંગ કરે કાંટલું મહારાજે માગી લીધું. આપણે તો વન પ્લસ છે. હા, જે કોઈ સંત સમાગમ કરે એનું ઓછું થાય એટલે ઓલાને તો એમ થાય ચાલો સમાગમ કર્યો એટલે સુખથી બાકી બધે ચોરી કરે. આમાં તો મહારાજે માગી લીધું છે. સંત સમાગમ કરીએ તમારા ભક્તોનું દુઃખ મને આવે એટલે વન પ્લસ પોઈન્ટ એ આવે. કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે, જે તમારા સત્સંગી હોય તેને એક વિછેનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વિછેનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્ર લખવું હોય તે રામપત્ર મને આવે, પણ તમારા સત્સંગી અન્વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વાર આપ્યો છે. અત્યારે કોઈ રાજી થઈને આવું આપે છેલ્લા આવા માગવાવાળા નથી ને આવા ગુરુ નથી કે આવું જે રામાનંદ સ્વામી જાણતા હતા કે આ સહન કરી શકે એવી થોડી વાત છે. પોતાના સહન નથી કરી શકતા તો પારકાના માગી લઈએ કેવા હોય, ભગવાન જ હોય. આપણેથી આપણું સહન નથી થતું, હેરાન થઈ જાય છે. છાસ પીવાય ગઈ, શરદી થઈ ગઈ, છાસ બંધ, હવે કઈ ગોળી લીધું. કેટલી રામાયણ છે. જે કાંઈ સત્કર્મ કરીએ છીએ એ કંઈક અપેક્ષાએ કરીએ. ભગવાનના ભક્તને રાજી કરવા નહીં, માન માટે. મહારાજે તો દુઃખ માગી લે, એમાં માન શું મળે? દુઃખ મળે. રામાનંદ સ્વામીએ રાજી થઈને કીધું છે. જાણી ગયા રામાનંદ સ્વામી કે આવું માગવા વાળો એક જ હોય અને એ જ પુરુષોત્તમ નારાયણ. અરે માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. કોઈ પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તો એટલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવું તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણી વાર્તા તો કરી છે, પણ આ તો રીસ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમનું 70મું વચનામૃત છે. મહારાજ